હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તમારે બધાને શીખવું છે ને? તો આપણે શીખીશું, પરંતુ સૌથી પહેલા તમે લોકો તમારી બુક અને પેન્સિલ બહાર કાઢી લ્યો. ચલો, નીકળી ગઈ છે બુક અને પેન્સિલ બહાર. તો સૌથી પહેલા એમાં આપણા વિષયનું નામ લખો. આપણો વિષય છે સામાન્ય જ્ઞાન અને આજનો આપણો ટોપિક છે વાજિંત્રો. શું છે આજનો આપણો ટોપિક? આજનો આપણો ટોપિક છે વાજિંત્રો. હવે વાજિંત્રો એટલે શું? ખ્યાલ છે કોઈને? તો ભાઈ, વાજિંત્રો એટલે કે એમાં ઘણા બધા વાજિંત્રો આવે છે, જેમ કે ઢોલક, તબલા, શરણાઈ, હાર્મોનિયમ, બ્યુગલ, સિતાર, વાયોલિન, વાંસળી, ખંજરી, નગારું, આ બધા જ વાજિંત્રો છે. હવે વાજિંત્રો એટલે કે જેને વગાડવાથી એમાંથી અવાજ આવે. શું આવે? જેને વગાડવાથી એમાં અવાજ આવે તેને વાજિંત્રો કહેવામાં આવે છે. તો આજે આપણે એવા જ બધા વાજિંત્રોની વિશે સમજૂતી મેળવવાની છે, બરોબર? તો તમે બધા રેડી થઈ જાઓ. તમારી બુકમાં તમે લોકો હેડિંગ મારી દીધું છે. હું તમને લોકોને એક પછી એક બધા જ વાજિંત્રોના ચિત્ર બતાવીશ. એ ચિત્ર તમારે લોકોએ ધ્યાનથી જોવાના છે અને બધા જ વાજિંત્રોના નામ તમારે લોકોએ લખતા જવાના છે, બરોબર છે? સમજાઈ ગયું છે તમને દરેકને? તો હવે આપણે લોકો સૌથી પહેલું વાજિંત્ર જોઈએ. સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? હાર્મોનિયમ. શું લખ્યું છે? હાર્મોનિયમ. પહેલાના સમયમાં જ્યારે ડ્રમ ન હતા ને, ત્યારે લોકો આ હાર્મોનિયમનો ઉપયોગ કરતા હતા. આ હાર્મોનિયમમાંથી અલગ અલગ સૂર નીકળે છે. શું નીકળે છે? અલગ અલગ સૂર નીકળે છે. તમે આ જે સ્વિચ જોઈ રહ્યા છો ને, અહીંયા આગળ એક ધોળી સ્વિચ છે, એક કાળી સ્વિચ છે. એ બધા જ હાર્મોનિયમના બટન છે. આપણે એક પછી એક બધા જ બટન દબાવીએ તો એ બધા જ બટનમાંથી અલગ અલગ સૂર નીકળતા હોય છે. જે વગાડનાર હોય છે, જે હાર્મોનિયમ વગાડે છે, એ અહીંયા આગળ બેસે છે. એના એક હાથથી તે અહીંયા આગળ ઉપરની સાઈડ પકડે છે અને બીજા હાથથી તે આ હાર્મોનિયમ વગાડતો હોય છે, બરોબર છે? તમારામાંથી કોઈ પણ લોકોએ આ હાર્મોનિયમ જોયું છે? મેં તો જોયું છે. તમે લોકોએ જોયું છે? ઘણીવાર હિન્દુ ધર્મમાં સત્સંગ હોય અથવા કોઈ મંડળી જામી હોય, રામ દરબાર હોય,
અથવા ડાયરો હોય તો એવી જગ્યાએ આ હાર્મોનિયમ જોવા મળતું હોય છે. અથવા કોઈ પણ જગ્યાએ સંગીત સંધ્યાનો પ્રોગ્રામ હોય તો એ જગ્યાએ પણ આ હાર્મોનિયમ જોવા મળતું હોય છે. ઘણીવાર એવું બને કે જે માણસ ગીત ગાતો હોય એ જ માણસ હાર્મોનિયમ વગાડે, અથવા જે માણસ બોલતો હોય એ જ માણસ હાર્મોનિયમ વગાડે. એવું પણ ઘણીવાર બને છે. બરોબર છે? તો સૌથી પહેલું વાજિંત્રનું નામ છે હાર્મોનિયમ. હવે આ હાર્મોનિયમ શબ્દ તમે લોકો તમારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, ઝટપટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો આના પછીનું વાજિંત્ર જોઈશું. આના પછીનું વાજિંત્ર કયું આવે છે? તો સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? ઢોલક. શું લખ્યું છે? ઢોલક. હવે તમે લોકો નીચેનું ચિત્ર જુઓ તો તમને લોકોને ખ્યાલ આવશે કે નીચેનું જે ચિત્ર છે એ ઢોલકનું છે, અને ઢોલક પણ એક પ્રકારનું વાજિંત્ર છે. શું છે? ઢોલક પણ એક પ્રકારનું વાજિંત્ર છે. બરોબર? ઘણીવાર એવું બને કે તમે લોકો કોઈ પણ જગ્યાએ બહાર ગયા હો તો ત્યાં આગળ કોઈ જાતનો પ્રોગ્રામ ચાલતો હોય તો ત્યાં આગળ આવું ઢોલક હોય છે, અને આ ઢોલક હાથથી વગાડવામાં આવે છે. શેનાથી વગાડવામાં આવે છે? હાથથી. બરાબર? આ ઢોલક લાકડાનું બનેલું હોય છે, અને અહીંયા આગળ જે તમે સફેદ કલરનો ભાગ જોઈ રહ્યા છો ત્યાં આગળ આપણે લોકો હાથથી મારીએ એટલે આ ઢોલકની અંદરથી અવાજ નીકળે છે, એટલે કે સૂર નીકળે છે. બરોબર છે? પછી ઘણીવાર તમે લોકોએ જોયું હોય કે કોઈના લગ્ન હોય તો લગ્નમાં આવા ઢોલ હોય એ લોકો ગળે ટીંગાડી અને વગાડતા હોય છે. જોયું છે ક્યારે કોઈ એવું? મેં તો જોયું છે. તમારામાંથી ઘણા બધા લોકોએ એવું જોયું હશે કે કોઈના લગ્ન હોય તો લગ્નમાં ઢોલ વગાડવાવાળા ભાઈ આ ઢોલને ગળામાં પહેરી લે છે, અને પછી એ ઢોલ હાથથી અથવા તો લાકડીથી વગાડતા હોય છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો હવે આ ઢોલક શબ્દ તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો
લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આના પછીનું વાજિંત્ર જોઈશું. અરે આ શું છે? જુઓ તો તમે દરેક. સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? શરણાઈ. શું લખ્યું છે? શરણાઈ. હવે તમે લોકો નીચે જે ચિત્ર જોઈ રહ્યા છો એ શરણાઈનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? શરણાઈનું. બરોબર. તમે લોકો ધ્યાનથી જુઓ કે શરણાઈ કેવી હોય છે. આ શરણાઈ હોય ને એ શેનાથી વાગે ખબર છે કોઈને? તો શરણાઈ મોઢેથી વાગે છે. શેનાથી વાગે છે? મોઢેથી. અહીંયા આગળ મારો જ્યાં એરો જાય છે ત્યાં તમારા દરેકનું ધ્યાન હોવું જોઈએ કે અહીંયા આગળ જે આ ભાગ હોય છે ત્યાં આગળથી જે શરણાઈ વગાડવા વાળા ભાઈ હોય એ મોઢામાં શરણાઈ રાખે છે અને ફૂંક મારે છે, એટલે અહીંયા આગળથી એનો અવાજ એટલે કે એના સૂર બહાર નીકળતા હોય છે. બરોબર છે. પહેલાના સમયમાં જ્યારે ડીજે ન હતા ત્યારે લોકો લગ્નમાં શરણાઈ વગાડવા વાળાને બોલાવતા હતા. હવે તો ડીજે આવી ગયા છે એટલે લોકો ડાન્સ કરતા હોય છે. પરંતુ પહેલાના સમયમાં જ્યારે ડીજે ન હતા ત્યારે લોકો બેન્ડ બાજા વાળાને બોલાવતા. કોને બોલાવતા? બેન્ડ બાજા વાળાને. બેન્ડ બાજા વાળામાં એક ભાઈ ઢોલકા વગાડે, એક શરણાઈ વગાડે. એવી રીતે બધા જ લોકો અલગ અલગ વસ્તુ વગાડતા હોય છે અને એક માણસ ગીત ગાતો હોય છે અને બધા એને તાલ ઉપર ગરબા રમતા હોય છે. પરંતુ હવે તો ડીજે આવી ગયું છે એટલે તમે બધા ડાન્સ કરો છો ને? કરતા જશો. બરાબર. તો હવે આજે તમે જોઈ રહ્યા છો એ છે શરણાઈ. અને શરણાઈ પણ એક પ્રકારનું વાજિંત્ર છે કે જેનો ઉપયોગ લોકો વગાડવા માટે કરતા હોય છે. અને આ શરણાઈમાંથી પણ અલગ અલગ સૂર નીકળતા હોય છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો હવે આ શરણાઈ શબ્દ તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો. તો હવે લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આના પછીનું વાજિંત્ર જોઈશું. બરોબર. હું તમને લોકોને હજી એક વખત કહી દઉં છું. બધા જ વાજિંત્રોના નામ તમારે લોકોએ યાદ રાખવાના છે અને કયું વાજિંત્ર કેવું દેખાય છે એ પણ તમારે લોકોએ યાદ રાખતું જવાનું છે. બરોબર. તો હવે આના પછીનું વાજિંત્ર છે ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? વાંસળી. શું લખ્યું છે? વાંસળી. હવે નીચેનું તમે લોકો ચિત્ર જુઓ. ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? તમે લોકો જે ચિત્ર જોઈ રહ્યા છો એ વાંસળીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? વાંસળીનું. બરોબર. હિન્દુ ધર્મમાં જે કૃષ્ણ ભગવાન હતા એ વાંસળીને પોતાની સાથે રાખતા અને
એ વાંસળી પણ ખૂબ જ સારી એવી વગાડી લેતા હતા. અને આ વાંસળીની અંદરથી પણ ઘણા બધા અલગ અલગ સૂર, તાલ નીકળતા હોય છે. બરાબર છે. આ વાંસળી પણ મોઢાથી વાગે છે. શેનાથી વાગે છે? મોઢેથી. વાંસળીની અંદર સૌથી પહેલા આપણે લોકો અહીંયા આગળ ફૂંક મારવાની હોય છે અને અહીંયા આગળ જે કાણા આપેલા હોય છે ત્યાં આગળ એક પછી એક બધા જ કાણા ઉપર આપણે લોકોએ હાથ રાખવાનો હોય છે, જેથી કરીને અલગ અલગ સૂર વાંસળીમાંથી નીકળે. બરાબર. અને એવું પણ કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનનું સાધન એટલે કે વાંસળી. તો વાંસળી પણ એક પ્રકારનું વાજિંત્ર છે કે જેનો ઉપયોગ લોકો અલગ અલગ સૂર સાંભળવા માટે કરતા હોય છે. કેટલા લોકોએ વાંસળીને જોઈ છે? તમે લોકો ક્યારે મેળામાં નીકળ્યા છો? મેળો જોવા ગયા છો? તમે લોકો ક્યારેક મેળો જોવા ગયા હો અને તમને લોકોને ખ્યાલ હોય તો મેળાની અંદર આવી વાંસળીઓ મળતી હોય છે. અને આ વાંસળી બને શાની? ખ્યાલ છે કોઈને? તો ભાઈ આ જે વાંસળી હોય છે એ લાકડાની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? લાકડાની. બરોબર. સમજાણું તમને દરેકને? તો હવે આ વાંસળી શબ્દ તમે લોકો તમારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે? જે લોકોની બાકી હોય એ ફટફટ લખી નાખશે. ચલો, હવે તો લખી જ નાખ્યું હશે. બરાબર ને? તો હવે આપણે લોકો આના પછીનું વાજિંત્ર જોઈશું કે આના પછીનું વાજિંત્ર કયું આવે છે. તો સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? તબલા. શું લખ્યું છે ભાઈ? તબલા. હવે આ જે તબલા હોય ને એ કેટલા હોય ખબર છે? તબલા હંમેશા 2 હોય છે, એટલે એને તબલા કહેવામાં આવે છે. પરંતુ તબલું જો એક જ હોય તો તેને તબલું કહેવામાં આવે છે. પરંતુ આ તબલા બંને સાથે જ હોય છે, એટલે એને તબલાના નામે ઓળખવામાં આવે છે. બરાબર? તો તમે લોકો જુઓ તો એક તબલું જે છે એ દેખાવમાં થોડું પહોળું છે, એટલે કે જાડું એવું છે. અને બીજું તબલું જે છે એ દેખાવમાં થોડું પતલું છે. દેખાય છે? હવે આ જે તબલા હોય એ શેનાથી વાગે ખબર છે કોઈને? તો કે ભાઈ આ જે તબલા હોય છે એ પણ હાથથી વાગતા હોય છે. શેનાથી વાગતા હોય છે? હાથથી. આ તબલા
લાકડાના બનેલા હોય છે. શેના બનેલા હોય છે? લાકડાના. બરાબર. હવે આ જે તબલા હોય એની ઉપર આ જે સફેદ કલરનું પડ હોય છે તેની ઉપર જે તબલા વગાડનાર હોય એ મારે, એટલે આ તબલામાંથી અવાજ એટલે કે અલગ અલગ સૂર નીકળતા હોય છે. બરાબર છે. હવે આ તબલા હોય એને શેની ઉપર રાખવામાં આવે ખ્યાલ છે? તો કે ભાઈ જે તબલા હોય છે એને હંમેશા એની એક ઈંઢોણી જેવું હોય. શું હોય છે? એની એક ઈંઢોણી જેવું હોય, એની ઉપર રાખીને તબલા વગાડવામાં આવતા હોય છે. બરાબર છે. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો તો આ બંને તબલાની નીચે એક પીળા કલરની ઈંઢોણી જેવું રાખેલું છે અને ઈંઢોણીની ઉપર આ બંને તબલાને મૂકેલા છે. દેખાય છે તમને દરેકને? તો હવે આ તબલા શબ્દ તમે લોકો તમારી બુકમાં લખો. હું તમને લોકોને સમય આપું છું, ફટાફટ લખી નાખજો. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોને બાકી હોય એ ફટફટ લખી નાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે. બરાબર ને? તો હવે આપણે લોકો આના પછીનું વાજિંત્ર જોઈએ. તો સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? ખંજરી. શું લખ્યું છે ભાઈ? ખંજરી. હવે તમે લોકો નીચે ચિત્ર જુઓ તો ચિત્રમાં તમને લોકોને શું દેખાય છે? ચિત્રમાં આપણને લોકોને ખંજરી દેખાય છે. શું દેખાય છે? ખંજરી. તમે બંને જે ચિત્ર જોઈ રહ્યા છો એ ખંજરીના ચિત્ર છે. બરાબર છે? તમારા ઘરે કોઈ નાનું બાળક હોય અથવા તમારા દાદી હોય તો એની પાસે આવી ખંજરી હોય છે. બરાબર? હવે આ જે ખંજરી હોય છે એને એક સાઈડથી પકડી અને બીજી સાઈડ આપણી હથેળીમાં મારીએ એટલે ખંજરીમાંથી અવાજ આવે છે. શું આવે છે? ખંજરીમાંથી અવાજ આવે છે. ટૂંકમાં આપણે લોકો એમ કહી શકીએ કે ખંજરી પણ હાથથી વાગે છે. શેનાથી વાગે છે? હાથથી. બરાબર? જે મહિલાઓ હોય છે એનું મંડળ બનેલું હોય ત્યાં આગળ જ્યારે પણ તેઓ ભજન ગાય, કીર્તન ગાય અથવા કોઈ પણ ગીતો ગાય છે ત્યારે એ લોકો સાથે ખંજરી રાખે છે અને ગીત ગાતા ગાતા તે ખંજરી વગાડતા હોય છે. બરાબર છે? મોટા લોકો માટે મોટી ખંજરી હોય છે, જ્યારે નાના બાળકો માટે નાની ખંજરી પણ આવે છે. બરાબર છે?
સમજાય છે તમને દરેકને? તો હવે આ ખંજરી શબ્દ તમે લોકો તમારી બુકમાં લખી નાખો. હું તમને લોકોને સમય આપું છું. ચલો, લખાઈ ગયું છે. જે બાળકોની બાકી હોય એ ફટાફટ લખી નાખશે. ચલો, હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો આપણે જેટલા પણ વાજિંત્રો જોયા એ બધા જ વાજિંત્રો છે, અને એમાંથી કોઈ વાજિંત્રો આપણા હાથથી વાગે છે તો કોઈ વાજિંત્રો મોઢાથી વાગે છે, અને એને વગાડવાથી એમાંથી સૂર, તાલ નીકળતા હોય છે, બરાબર છે? તો આપણે લોકો બધા જ વાજિંત્રો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ રહી જાય કે આજે આપણે કયા કયા વાજિંત્રો શીખ્યા. સૌથી પહેલું વાજિંત્ર આપણે લોકોએ જોયું એ હતું હાર્મોનિયમ. શું જોયું આપણે લોકોએ? હાર્મોનિયમ. એની પછી આપણે લોકોએ જોયું ઢોલક. પછીનું વાજિંત્ર આપણે લોકોએ જોયું શરણાઈ. શું જોયું? શરણાઈ. એની પછી આપણે લોકોએ જોઈ વાંસળી. પછી આપણે લોકોએ જોયા તબલા, અને છેલ્લે આપણે લોકોએ જોઈ ખંજરી. આ બધા જ વાજિંત્રોમાં હાર્મોનિયમ, ઢોલક, તબલા, ખંજરી આ બધા જ વાજિંત્રો હાથથી વાગે છે, જ્યારે શરણાઈ અને વાંસળી બંને વાજિંત્રો મોઢાથી વાગે છે. શેનાથી વાગે છે? મોઢાથી. બરાબર છે? આ બધા જ વાજિંત્રોનો ઉપયોગ કોઈ જગ્યાએ ધર્મનું કામ થતું હોય, એટલે કે ડાયરો થતો હોય, અથવા કોઈ જગ્યાએ કથા બેઠી હોય, અથવા લગ્નનું કોઈ કામ હોય, તો એવી જગ્યાએ આ બધા જ વાજિંત્રોનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે? તો તમે બધા જ લોકો આ બધા જ વાજિંત્રોના નામ યાદ રાખજો. ચલો, તો હવે તમને બધાને સમજાઈ ગયું છે? સરસ. હવે તમને બધા જ લોકોને આ બધા જ વાજિંત્રો વિશે સમજાઈ ગયું હશે, બરાબર ને? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા વાજિંત્રો સાથે, બરાબર? ત્યાં સુધી બધાને stay home, stay safe, have a good day, bye bye, thank you.